ભરૂચમાં પગરખા સ્કેચર્સ શોરૂમનો મેનેજર 9.82 લાખનો જૂનો ચોપડી ફરાર થઈ જતા એરિયા મેનેજરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના ગોત્રી રોડ પર સોમનાથનગરમાં રહેતા સુનિલ ગોપીનાથ પિલ્લઈ ડ્રીમ રુચિ લાઇફસ્ટાઇલ કંપનીના એરિયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. ભરૂચમાં હરિકુંજ સ્ટેશન રોડ પર સ્કેચર સ્ટોર નામની દુકાન આવેલી છે, જેમાં મુંબઈનો ઇમરાન ખાન શકુર ખાનને છેલ્લા 3 વર્ષથી સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતો હતો. દરમિયાનમાં ગત 28મી જાન્યુઆરીએ તેમની સુરત ઓફિસમાંથી તેમને જાણ કરાઈ હતી કે ભરૂચ સ્કેચર્સના શોરૂમના છેલ્લા 6 દિવસના કેસ જમા થયા નથી, જેથી તે તપાસ કરી રિપોર્ટ કર્યો, જેના પગલે તેઓ તુરંત ભરૂચ શોરૂમ પર પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા તેમનો સ્ટોર મેનેજર ઇમરાન ખાન હાજર ન હતો, જેથી તેમણે સેલ્સમેનને પૂછતા તેણે જણાવ્યું હતું કે ઇમરાન ગત 27મીએ દુકાન બંધ કરી ગયા બાદ આવ્યો જ નથી, જેથી તેમણે શોરૂમના માલની ગણતરી કરતા સ્કેચર્સ શૂઝ તેમજ મોજા તથા રોકડા રૂપિયા જણાયા ન હતા, જેથી કંપનીમાંથી ઓડિટરને બોલાવી તપાસ કરતા શોરૂમમાંથી 8.27 લાખના 122 સ્કેચર્સ શૂઝ, 72,116 વેચાણના રોકડા, 75,000 તેમજ સ્ટાફના ચા પાણીના માટેના 8500 મળી કુલ 9,82,000ની વધુ મત્તાની ચોરી કરી સ્ટોર મેનેજર ઇમરાન ખાન રફુચક્કર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.